અત્રે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલની ટીમ જે કોડીનાર અંબુજા હા એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ત્યાં નજીકમાં જ FM રેડિયો હોય અને આજે મારી પણ જે વર્ષોની એક તમન્ના હતી કે આપણા જ કોડીનાર શહેરમાં અને આપણી જ અંબુજા કંપનીમાં જો લોકવાણી રેડિયો સ્ટેશન હોય ને એમની મુલાકાત કરવાનું એક મારું સપનું હતું, એ આજે પૂરું થયું છે. તો હું ચાલો તમને પણ મુલાકાત કરાવું અને બતાવું. આપણે પૂજાબેનને મળીએ જે વિશેષ નિષ્ણાંત હોય તો તેમની સાથે મુલાકાત કરીએ. મિત્રો, સૌ જાણીએ છીએ કે હાલનો જે યુગ છે એ ટેકનોલોજીનો છે, તો આપણે પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 90.4 લોકવાણી FM રેડિયોનો એક રેડિયો શરૂ કરેલો છે જે 2013થી આપણા વિસ્તારમાં કાર્યરત છે. ખાસ કરીને આ રેડિયો આપણા માટે એટલે કે લોકો માટે, ખેડૂતો દ્વારા અને ખેડૂતો થકી ચાલતો રેડિયો છે કે જેમાં ખેડૂતોને ઘર બેઠા પોતાના મોબાઈલમાં ખેતી ઉપયોગી, પશુપાલન ઉપયોગી જુદી જુદી માહિતી મળી રહે છે. તો ખાસ આપને આપના આ માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરીએ છીએ કે આપણો આ જે લોકવાણી રેડિયો છે એનો અચૂકથી લાભ લેજો, એને સાંભળજો. અને ખાસ તમને એની વિગત જણાવું તો આનો જે પ્રસારણ સમય છે એ સવારે 8થી 12 વાગ્યા સુધીનો છે અને પુનઃ પ્રસારણનો સમય છે સાંજે 4થી 8 વાગ્યા સુધીનો. અને માત્ર એમાં એકને એક વાત આપણે રિપીટ નથી કરતા, પણ એનું પણ આપણે એક સમયપત્રક બનાવેલું છે, શેડ્યુલ બનાવેલું છે કે જેમાં આપણે વાર દીઠ જુદા જુદા વિષય પર વિષય નિષ્ણાતો દ્વારા જુદી જુદી માહિતી પ્રસારિત કરવામાં આવતી હોય છે. સાથે સાથે આપણા જિલ્લાના જે પ્રગતિશીલ ખેડૂતો છે કે જે અવનવી કોઠાસૂઝથી પોતાની ખેતીમાં કઈ ચેનલ છે 90.4 કરે છે, જરૂરથી સાંભળજો. પણ આપણે સાથે સોશિયલ મીડિયાનો જમાનો છે માધ્યમ દ્વારા પ્રસારણ કરીએ છીએ. આપણી યુટ્યુબ ચેનલ છે, ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરીએ છીએ પેજ પણ છે આપણી ઇન્ફો કરીને, તો એને પણ તમે ફોલો કરજો. કેવીકેની એપ પણ આપણે બનાવેલી છે કે ખેડૂતો ખેતરમાં કામ કરતાં કરતાં જો એને કોઈ પ્રશ્ન થાય તો ત્યાંથી જ ફોટો પાડી અને એપ્લિકેશન દ્વારા આપણા કેવીકે સુધી પહોંચાડે. તો એના માટે કેવીકે ગીર સોમનાથ નામની એપ પણ આપણે બનાવેલી છે, તો એ પણ પ્લે સ્ટોરમાંથી અચૂકપણે ડાઉનલોડ કરજો. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાસાયણિક ખેતી કરવાના લીધે આપણી જમીન તો બગડી જ છે, પણ સાથે સાથે માનવ સ્વાસ્થ્ય પણ વધારેમાં વધારે બીમાર થતું જાય છે અને એના કારણે કેટલી બધી બીમારીઓ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોઈ પણ રોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિને થાય છે, ત્યારે માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા એક આહવાન કરવામાં આવ્યું છે કે બને એટલા વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય, ઝેરમુક્ત ખેતી કરે અને લોકોને ઝેરમુક્ત ખોરાક આપતા થાય. તો એ હેતુથી કેવીકે દ્વારા પણ એક પ્રાકૃતિક ખેતીનું ઘટક માટેનું યુનિટ બનાવવામાં આવેલું છે. આવો આપણે મુલાકાત કરીએ. ખેડૂત મિત્રોને પ્રશ્ન થાય કે ભાઈ ખેતી ખર્ચ ઘટાડવો હોય અને રાસાયણિક ખાતરો કે રાસાયણિક દવા વાપર્યા વગર જો ખેતી કરવી હોય તો આપણે કયા કયા ઘટકો એમાં વાપરી શકીએ કે જેના કારણે આપણું ખેત ઉત્પાદન પણ જળવાઈ રહે, આપણું જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરે અને જે રોગ જીવાતનું પ્રમાણ છે એને પણ આપણે નિયંત્રિત કરી શકીએ. તો એક પછી એક આપણે જોતા જઈશું કે જીવામૃત. ભાઈ જીવામૃત બનાવવા માટેની આપણે અહીંયા આખી પદ્ધતિ આપેલી છે કે જેના કારણે કોઈ પણ ખેડૂત આપણા કેવીકેની મુલાકાત લેશે તો એને એકદમ સરળતાથી ખ્યાલ આવી જશે કે ભાઈ મારે જીવામૃત બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે અને કઈ રીતના બનાવી શકીશ અને કઈ રીતના હું એને વાપરી શકીશ. આ વાત થઈ જીવામૃતની. તેવી જ રીતના ખેડૂત મિત્રોને કદાચ પ્રશ્ન થાય કે ભાઈ આપણે રોગ જીવાતનું નિયંત્રણ કઈ રીતના કરી શકાય, તો એના માટે સારામાં સારું આપણે 10 પરણી અર્ક કઈ રીતના બનાવવું જોઈએ અને કઈ રીતના એને આપણે વાપરી શકીએ એની પણ આપણે અહીંયા ડિસ્પ્લેમાં કેવીકે ખાતે વિગત મૂકેલી છે કે જેના કારણે ખેડૂતો બહુ જ સરળતાથી આ બધા જ જે પણ પાન આમાં ઉપયોગમાં લીધેલા છે એકઠા કરી અને સારામાં સારું 10 પરણી અર્ક બનાવી શકે અને જે પણ જીવાત અથવા તો કોઈ પણ રોગ આવે છે તો એના નિયંત્રણ માટે એનો ઉપયોગ કરી શકે.
આ વાત થઈ દશપર્ણી અર્કની. ખેડૂત મિત્રો, તેવી જ રીતના આપણે જોઈશું નિમાસ્ત્ર, કે જે નામ પરથી જ ખ્યાલ આવી જાય એમ છે કે લીમડાના પાન હોય, પાણી હોય, દેશી ગાયનું ગૌમૂત્ર હોય અને દેશી ગાયનું છાણું હોય. આ બધી જ વસ્તુ એક 200 લીટરના બેરલમાં એકઠી કરી અને આપણે વ્યવસ્થિત રીતના નિમાસ્ત્ર બનાવી અને સારામાં સારું આપણે નિમાસ્ત્રનો ઉપયોગ ચૂસ્યા પ્રકારની જીવાત અથવા તો નાની ઈયળના નિયંત્રણ માટે કરી શકીએ. આ વાત થઈ નિમાસ્ત્રની. હવે ઘણી વખત ખેડૂત મિત્રોને પ્રશ્ન થાય કે ભાઈ આપણે વૃદ્ધિવર્ધકો ન વાપરીએ તો ખેત ઉત્પાદન કઈ રીતના મળે? જી હા, બિલકુલ શક્ય છે. પંચગવ્યના ઉપયોગ દ્વારા આપણે જે પણ પ્રોટીન, વિટામિન કે એમિનો એસિડ કે કાર્બોહાઈડ્રેટની આપણા છોડને વૃદ્ધિ અને વિકાસ માટે જરૂર છે એ બધા જ આપણે પંચગવ્યના ઉપયોગ. પંચગવ્ય એટલે ગાયનું છાણ, ગાયનું ઘી, ગાયનું ગૌમૂત્ર, ગાયનું દહીં, બરાબર, ગાયનું દૂધ, આ બધી જ 5 વસ્તુ સાથે સાથે કેળા છે, પાણી છે, નાળિયેર પાણી છે અને દેશી ગોળ છે. આ બધી જ વસ્તુ મિક્સ કરી અને એનો આપણે સારામાં સારું પંચગવ્ય બનાવી શકીએ છીએ. તો એની પણ આપણે અહીંયા ડિસ્પ્લે ખેડૂત મિત્રોના માહિતી માટે મૂકેલી છે. અને તે જ રીતના બીજામૃત, આપણે કહેવત છે ને કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાનું હોય, એવી રીતના ઘણા બધા એવા રોગની જીવાત છે કે જેનું નિયંત્રણ આપણે બિયારણ જ્યારે વાવીએ એની પહેલાં બીજ માવજતથી જ નિયંત્રિત કરી શકીએ. તો ઘણા ખેડૂત મિત્રો એમાં કેમિકલ અથવા તો રસાયણનો ઉપયોગ કરતા હોય છે. તો ના ખેડૂત મિત્રો, હવે આપણે બીજામૃતના ઉપયોગ દ્વારા પણ સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને છોડની વૃદ્ધિ અને વિકાસ પણ સારામાં સારો થઈ શકે છે. મિત્રો, અત્રે કોડીનાર की आवाज़ यूट्यूब चैनल अंबुजा फाउंडेशन કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આપણે જેમના હેડ હોય, પ્રેસિડેન્ટ હોય જીતેન્દ્રસિંહ, તેમની મુલાકાત કરીએ, ખેડૂત વિશે જાણીએ, ખેતી વિશે જાણીએ. તો ચાલો આપણે મુલાકાત લઈએ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર विषय जानिए. नमस्कार खेडूत मित्रों, आज आप कृषि विज्ञान केंद्र अंबुजा सीमेंट फाउंडेशन अंबुजा नगर कोडिनार में है. मैं जितेंद्र सिंह, कृषि विज्ञान केंद्र का हेड. आज कृषि विज्ञान केंद्र क्या है, किसके द्वारा संचालित होता है, उसके बारे में थोड़ा बात करेंगे. देश के समस्त जो कृषि विज्ञान केंद्र है, अलग अलग जिलों में जो कार्य कर रहे हैं, वो सभी कृषि विज्ञान केंद्र भारतीय कृषि अनुसंधान परिषद नई दिल्ली, जो कि कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा संचालित किए जाते हैं. इन कृषि विज्ञान केंद्रों को संचालित करने का एक ही उद्देश्य है कि जो स्टेट एग्रीकल्चर यूनिवर्सिटीज़ हों या सेंटर एग्रीकल्चर यूनिवर्सिटीज़ हों, उनमें जो भी टेक्नोलॉजी, नई नई जात या नई नई जो तकनीकें डेवलप की जाती हैं, उनको बिना समय गंवाए यथाशीघ्र जल्दी से जल्दी खेडूतों के खेतर तक पहुंचाने का काम रहता है, ताकि नई नई तकनीकों के अप्लाई करके खेडूत भाई, खेडूत बहनें अपने खेत में फसल का अच्छा गुणवत्तापूर्वक तथा अधिक से अधिक उत्पादन लेकर अधिक मुनाफा कमा सकें. साथ ही साथ नई तकनीकों को अप्लाई करके वो कम लागत में अच्छा उत्पादन लेकर अधिक मुनाफा कमा सकते हैं. इस विषय पर कृषि विज्ञान के सभी कृषि विज्ञान केंद्र एवं हमारा कृषि विज्ञान केंद्र जो अंबुजा नगर कोडिनार में स्थित है, वो कार्य कर रहा है. अब रही बात कार्य करने की, तो कृषि विज्ञान केंद्र अलग के कार्य करने की जो प्रणाली है, मुख्यतः 3-4 प्रकार से कृषि विज्ञान केंद्र कार्य करता है, जिसमें खेडूत भाइयों को, खेडूत बहनों को, ग्रामीण युवाओं को तकनीकी का ट्रेनिंग के माध्यम से जानकारी देना, 1 दिवसीय, 2 दिवसीय, 1 अठवाडिया या जिस भी प्रकार की ट्रेनिंग का वो रहता है, उसी हिसाब से डिजाइन की जाती है और तालीम के माध्यम से उनको नई नई चीज़ों की जानकारी प्रदान की जा सकती है, ताकि वो अपने खेतर पर उसका इस्तेमाल कर सकें. दूसरी, निदर्शन एवं प्रदर्शन के माध्यम से भी हम नई नई तकनीकों का प्रचार प्रसार खेडूत के क्षेत्रों पर करते हैं. अब हम कृषि विज्ञान केंद्र अंबुजा नगर में वर्तमान में 6 वैज्ञानिक कार्यरत हैं और एक हेड रहते हैं तथा दूसरे अन्य स्टाफ होता है, जो ऑफिशियल स्टाफ होता है, सपोर्टिंग स्टाफ होता है, वो कार्यरत है. हमारे पास वर्तमान में एग्रोनॉमी, प्लांट प्रोटेक्शन, हॉर्टिकल्चर, एग्रीकल्चर एक्सटेंशन, सॉइल साइंस,
होम साइंस एवं फिशरीज मत्स्य पालन के वैज्ञानिक उपलब्ध हैं, जो अपनी अपनी विषय से लगते चीज़ों के को खेडूतों तक, उनके खेतर तक यथाशीघ्र पहुंचाने का प्रयास करते हैं, निदर्शन एवं प्रदर्शन के माध्यम से, साथ ही साथ ट्रेनिंग के माध्यम से। अब ट्रेनिंग दो प्रकार से हम लोग करते हैं, ऑन कैंपस, हम खेडूत को यहाँ भी बुलाते हैं, यहाँ भी प्रशिक्षण देते हैं और उनके खेतर पर, उनके गांव में जाकर ट्रेनिंग करते हैं। साथ ही साथ किसान संगोष्ठियाँ, फील्ड डे या कृषि मेला का आयोजन करके भी एक मास में अधिक से अधिक संख्या में एक ही बार में खेडूत भाइयों तक, खेडूत बहनों तक तकनीकी प्रसारण का प्रचार प्रसार करने का प्रयास किया जाता है। दूसरा, अभी वर्तमान की समय को देखते हुए हमारा कृषि विज्ञान केंद्र प्राकृतिक खेती को बढ़ावा देने के लिए अलग अलग कार्यक्रम चला रहा है, जिसमें ट्रेनिंग के माध्यम से हम जानकारी लोगों तक पहुंचाते हैं, निदर्शन उनके यहाँ डिमॉन्स्ट्रेशन करते हैं। साथ ही साथ हमारे केबीके कैंपस में एक अच्छा डिमॉन्स्ट्रेशन बनाकर उनको लाइव डिमॉन्स्ट्रेशन देते हैं। दूसरा, जो 2023 है वो इंटरनेशनल मिलेट ईयर्स है, तो मिलेट का खेडूत भाई या खेडूत बहनें अधिक से अधिक कैसे अपनी खेती में समावेश करें और उससे जो भी उत्पादन हो उससे इनकम भी कमाएं, साथ ही साथ वैल्यू एडिशन करके अपने स्वास्थ्य के अच्छा रखने के लिए उससे बनी हुई रेसिपी, अलग अलग जो चीज़ें हैं उनको, खाद्य सामग्री है, उनको बनाकर अपना और अपने बच्चों का स्वास्थ्य बढ़ाने के लिए उसका इस्तेमाल कर सकें। अब इसी एक्सटेंशन ऑफ टेक्नोलॉजी के लिए हमारा कृषि विज्ञान केंद्र में लोकवाणी रेडियो है, जो कम्युनिटी रेडियो स्टेशन है, जिसका जो रेडियस है, जो कवरेज एरिया है, करीब 12 से 15 किलोमीटर है और वो लगभग 60 से 65 गांवों तक उसका आउटरीच है और उसके माध्यम से हम प्रचार प्रसार तकनीकों का भी करते हैं। उसमें एग्रीकल्चर से रिलेटेड चीज़ें तो हम करते हैं, साथ ही साथ स्वास्थ्य संबंधी लेकर जो भी किसी को कोई समस्या है स्वास्थ्य से संबंधित, तो हम डॉक्टरों को कंसल्ट करके भी उसकी प्रोग्राम बनाकर प्रसारण करते हैं। खेती से तो हम लोग उसमें करते ही, खेती की चीज़ें जानकारी तो हम प्रदान करते ही हैं। मत्स्य पालन, मच्छी पालन से संबंधित भी हम जानकारी उसमें देते हैं, या गवर्नमेंट की जो भी कोई स्कीम्स हैं उसके बारे में हम उसके माध्यम से जानकारी देते हैं। साथ ही साथ हम वर्तमान में जो भी पॉपुलर सोशल मीडिया जो प्लेटफॉर्म है उनका भी इस्तेमाल करके, जैसे व्हाट्सअप हो गया, फेसबुक हो गया, यूट्यूब हो गया, इंस्टाग्राम हो गया या ट्विटर हो गया, या इन सब चीज़ों का उपयोग करके भी हम जल्दी से जल्दी खेडूतों तक तकनीकी नई तकनीकी पहुँचे उसका प्रयोग करते हैं। उदाहरण के लिए जैसे बात करें हमारा कृषि विज्ञान केंद्र का, कृषि विज्ञान केंद्र केबीके जूनागढ़ के नाम से यूट्यूब चैनल है, जो काफ़ी खेडूत भाइयों खेडूत बहनों द्वारा सराहा जाता है, काफ़ी उसके सब्सक्राइबर भी हैं और उसमें हम जो भी वर्तमान में समस्या आ रही क्रॉप से रिलेटेड, फसल से रिलेटेड या कोई भी अन्य चीज़ से रिलेटेड जो खेती से लगती है, उसकी हम छोटी छोटी वीडियो बनाकर हम लोग प्रसारण करते हैं। साथ ही साथ तुरंत क्विक उसके लिए हम व्हाट्सएप का इस्तेमाल, हमारे करीब 8 से 10 हज़ार खेडूत भाई हमारे व्हाट्सएप ग्रुप से जुड़े हुए हैं, उनको भी हम जानकारी देते रहते हैं। हमारा एग्री इन्फो नाम से फेसबुक पेज भी है, उसके माध्यम से भी हम जानकारी नई चीज़ें करते रहते हैं। कृषि विज्ञान केंद्र कौन कौन सी इवेंट ऑर्गेनाइज कर रहा है, क्या करने वाला है, या अभी कौन सा प्रोग्राम ऑर्गेनाइज हुआ, उसके बारे में भी हम लोग उसके माध्यम से जानकारी देते हैं। तो ये ओवरऑल कृषि विज्ञान केंद्र क्या है वो उसके बारे में हमने बात की। हमारा कृषि विज्ञान केंद्र का खुद का एक मोबाइल ऐप है जो केबीके गिर सोमनाथ के नाम से, गिर के नाम से है। खेडूत भाइयों से निवेदन है कि वो गूगल प्ले स्टोर में जाकर उसको डाउनलोड करके इंस्टॉल कर सकते हैं। उसका फ़ायदा क्या है कि तुरंत आप खेत में हैं या घर पे हैं, आपके यहाँ फसल में कोई समस्या है तो आप उसकी फ़ोटो खींच के आप हमें क्लिक करके भेज सकते हैं और हम उस समस्या को देख के आपको तुरंत उसका रेमेडी क्या है, उसको क्या करना चाहिए जिससे वो निदान हो सके, उसके बारे में तुरंत बता सकते हैं। यदि कोई खेडूत भाई उसको फ़ोटो खींचने में असमर्थ है या कुछ टेक्निकल कार्य नहीं कर पाता तो उसमें वॉइस बोल के आप हमको बता सकते हैं समस्या का, तो उसका निदान कर सकते हैं। अगर बोलने में भी किसी को हेजिटेशन होता है, संकोच होता है, नहीं कर पाते, तो आप लिख के भी हमको, मतलब 3 माध्यम से, वॉइस माध्यम से, फोटो के माध्यम से, टेक्स्ट के माध्यम से आप हमें से जुड़ सकते हैं और आपकी समस्या का निदान तुरंत कृषि विज्ञान केंद्र से ले सकते हैं। क्योंकि कृषि विज्ञान केंद्र का एक मोटो है कि खेडूत के खेतर तक, खेडूत बहनों की खेतर तक
जो भी नई तकनीकी है उसको यथाशीघ्र जल्दी से जल्दी पहुंचाने का काम ये हमारा कृषि विज्ञान केंद्र कर रहा है। बहुत बहुत धन्यवाद। नमस्कार।